टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જય રણછોડ માખણચોડ ને આજ નાદ અત્યારે ગુજરી રહ્યો છે ડાકોર રણછોડરાયજી મંદિર પરિસરની અંદર ભક્તોની ભીડ આજે મંગળા આરતી 2 વાગે થઈ અને 2 વાગ્યાથી ફાગણી પૂનમની આ મંગળા આરતી જેનું વિશેષ મહત્વ રહેલું છે અને તેને લઈને ભક્તોની ભીડ અડધી રાત્રે પણ અત્યારે યથાવત જોવા મળી રહી છે કારણ કે આજનો આ દિવસ ફૂલદોલ ઉત્સવ થશે અને જ્યારે ભગવાન છે તે નિજ મંદિરની જ્યારે ભક્તો સાથે આ ઉત્સવની ઉજવણી કરતા હોય, ભક્તો આ રંગીન પર્વની ઉજવણી કરતા હોય, રંગો સાથે ભક્તો સાથે તેઓ રમતા હોય છે, ત્યારે આજ જે આનંદનો લાવો માણવા માટે ભક્તો દૂર દૂરથી આગળ પગપાળા આવતા હોય છે ને એટલે જ ફાગણી પૂનમનો આ વિશેષ મહિમા આજના દિવસને ખાસ બનાવે છે. આપણી સાથે અહીંના સેવક લાલાભાઈ સેવક છે, તેમની સાથે વાત કરીએ અને જાણીએ આજનો મહિમા શું છે. આજે ફાગણી પૂનમ અને ફાગણી પૂનમ દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે પગપાળા. આજના દિવસનો વિશેષ મહત્વ આ ગુજરાતનું પ્રસિદ્ધ તો જગ પ્રસિદ્ધ કહેવાય રાજાધિરાજ રણછોડરાય જે ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે ને આજનો આ પર્વ જેને આપણે હોળીની પૂનમ કહીએ છીએ કે આખા વર્ષમાં ડાકોર મંદિરમાં 12 પૂનમ આવે છે. 12 પૂનમનું કંઈ ને કંઈ વિશેષ મહત્વ છે, પણ આજની આ પૂનમનું વિશેષ મહત્વ કે લાખોની સંખ્યામાં બહુ દૂર દૂરથી ભાવિક ભક્તો શ્રમ વેઠીને પણ ડાકોરના ઠાકોરના દર્શને આવે છે. નાના બાળકો, વડીલો સર્વે અને હાથમાં ધજા લઈને આવે છે. અને કહેવાય ને કે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું કોઈ ઐશ્વર્ય ઘોડાપુર દેખાતો તો આપ જોઈ રહ્યા છો કે ડાકોરની આ હોળીની પૂનમનું વિશેષ મહિમા એવો કે એની શરૂઆત થાય છે વસંત પંચમીથી ધૂળેટી સુધી કે આજે પૂર્ણિમા છે. સરસ એક વાત કહું કે આજના જે ભક્તો છે એ લોકો આપ જોઈ રહ્યા છો જે નાદ કરી રહ્યા છે ને એમની આતુરતાનો અંત છે. એમની શ્રદ્ધાનું પહેલું પગથિયું ચડે એટલે જય રણછોડ બોલે છે કારણ કે વાઇબ્રેશન છે. આપણું મંદિર વેદોક્ત હોય, ભક્તો શ્રમ વેઠીને જ્યારે આવે એમ કે અમે આવી ગયા તારા દ્વારે તો અમારી લાજ રાખજે. જ્યારે ઠાકોરજીના પહેલા પગથિયા મૂકે ને એક નાદ કરે, ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે ને ભગવાનના નાદ કરતા એમની આશા, એમના રણછોડના આશીર્વાદને એમની જે કંઈ બી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે છે. આ કોઈ બોલાવેલું ક્રાઉડ નથી કે બોલાવેલા ભક્તો નથી. એમની શક્તિ, ભક્તિને, શ્રદ્ધા અને રણછોડરાયના પ્રેરણાના આશીર્વાદ માટે આવેલા ભક્તો છે સ્વયં. કે જેમ દ્વારકાથી ભગવાન બોડાણાની ભક્તિ પ્રસન્નથી સ્વયં આવે એમાં ભક્તો પોતાની શ્રદ્ધા લઈને સ્વયં આવ્યા છે. અને વાત કરીએ આપણે આ પર્વની તો વસંત પંચમીથી ધૂળેટી સુધી ઠાકોરજીને નિત્ય શણગાર ભોગમાં 9 રંગ ખેલવામાં આવે છે. કેસર પિચકારી ભક્તો સંઘ ખેલે છે કે વ્રજમાં હોલીનો મહિમા. તો ડાકોર મંદિરમાં વસંત પંચમીથી ધૂળેટી સુધી 40 દિવસ ભગવાન ભક્તો શણગારમાં નિત્ય હોલી ખેલે છે. ને મને ખ્યાલ છે કે ખૂબ જ શ્રદ્ધાળુ ભક્તો વિશેષ શણગાર ભોગમાં હોલી ખેલવા માટે આવે કે આજે સંઘ રંગાવું છે. ને ભગવાને જ્યારે એનો છેલ્લો દિવસ આવે છે કે આજે ધૂળેટી, ત્યારે ધૂળેટીના પર્વમાં ભગવાન 40 દિવસ ધાણી, ચણા, ખજૂર અને આજના વિશેષની પર્વની વાત કરીએ તો ભગવાનને ધૂળેટી આજે ફૂલ ડોળ કહેવાય. વૈષ્ણવ સંપ્રદાયમાં એક સરસ વર્ષ છે ફૂલડોળ એટલે ભગવાન હિંદોળે બિરાજમાન થાય છે. અને સખીઓ સંઘ જેમ વ્રજમાં હોલી ખેલતા તેમ ડાકોરમાં ભક્તો સંઘ દ્રાક્ષના બંગલામાં બેસીને ભગવાન હોલી ખેલે છે. અને જ્યારે હોલી ખેલે છે ત્યારે કહેવાય છે કે અષાઢ શ્રાવણ માસમાં હિંદોળાનો વિજય કરવામાં આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ હિંદોળાથી ઉતરતાના તો ગોપીઓએ એમને વચન આપ્યું હતું કે લાલા એકવાર નીચે આવો, અમે ફરી તમને એકવાર ઝુલાવીશું. એ દિવસ આજે કે ભગવાન ઝૂલે છે ને રંગ ખેલે છે ને ભક્તો રંગે રંગાય છે. અને ભગવાનના આજે ભગવાનને પ્રાતઃકાળે મંગળા આરતી, ત્યારબાદ કેસર સ્નાન, ત્યારબાદ ભગવાનને અલંકાર, આભૂષણ, આયુધ અને કપૂર ગજરા માળા ધરાવવામાં આવે છે. ને એવું કહેવાય કે ભગવાન 2 ઠેલી પણ રાખે છે. કદાચ ધ્યાનથી દર્શન કરશો તો આવશે કે એમાં અબીલ ગુલાલ ભરે છે કે રંગ ભરે પિચકારી ભક્તો સંઘ ખેલી. તો આ તો ડાકોરનો ઠાકોર કે જે કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે અને ડાકોરના દર્શને આવે છે. અને આપ જોઈ રહ્યા છો કે 4 દિવસ એકાદશીથી પૂર્ણિમા સુધી નિત્ય બધાય ભોગમાં ભગવાન ખૂબ જ ભક્તો સંઘ હોલી ખેલે છે. આજના પર્વમાં લાખોની સંખ્યામાં ડાકોર ભક્તો ચાલીને આવે છે. પદયાત્રી કહેવાય. એમના માટે સેવાભાવી સંસ્થાઓ
વહીવટીય તંત્ર, પોલીસ તંત્ર, ગુજરાત રાજ્ય સરકારને હું તો કહું કે આપણી હિન્દુસ્તાનની સરકાર સર્વ આ મેળાને સાર્થક કરવા અને મીડિયા પણ ભક્તોની સર્વ ભાવનાઓ વ્યક્ત કરે છે ટીવીના માધ્યમથી. આ મેળો રણછોડરાયના આશીર્વાદથી સર્વેની મહેનતથી એક સુપર મેળો કહેવાય ને કે ભક્તિનું ગોળાપુર પૂર્ણ થાય છે. ને મારી આ ચેનલના માધ્યમથી એક પ્રાર્થના છે, આપ ઘરે બેઠા છો, આપના માટે ખૂબ જ સુંદર કાર્ય આ મીડિયા દ્વારા થઈ રહ્યું છે. રાજા રણછોડ આપને સર્વેના રણછોડરાયના દર્શન કરાવે, આપને રણછોડરાયના ખૂબ ખૂબ આશીર્વાદ, આપની મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે. જય રણછોડ, જય રણછોડ. અચ્છા, બીજું એ પણ જાણવું છે મારે કે દર વખતે જ્યારે ફાગોત્સવની ઉજવણી થતી હોય અને ફાગણી પૂનમ જ્યારે આવતી હોય, આપ કેટલા સમયથી અહીંયા છો? દર વખતે કેવા જુદા જુદા અનુભવો આપને થયા? આ તો શું છે કે શ્રદ્ધાની વાત છે કે 1000 હાથવાળો રાજા ધીરાજ દ્વારકાધીશ બેઠો છે અને ઘણા વર્ષોથી સંમત છે ત્યારથી સેવા પૂજા કરતા આવ્યા છે અને ભક્તોની શ્રદ્ધા જોતા આવ્યા છે. ના તો ઘટી છે, ના તો શું કહેવાય કે એના માટે કોઈ શબ્દ નથી, શ્રદ્ધા વધી છે. અને તો આપ જોઈ રહ્યા છો કે યંગ જનરેશન ખૂબ જ શ્રદ્ધાથી ઠાકોરજીને ભજે છે. અને જ્યારે એવું કહેવાય ને કે શ્રદ્ધા હોય ને તે એના કોઈ પુરાવા કે એને કોઈ રજૂ કરી શકે એવી કોઈ હોતી નથી. ને આ તો જગતનો નાથ રાજા ધીરાજ દ્વારકાધીશ ડાકોરમાં ડંકપુરમાં બિરાજમાન છે. અને ઘણા ભક્તો એમ કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીને અમારું કાર્ય સંપન્ન થયું, 5 પૂનમ ચાલીને આવીશ. ઘણા ભક્તો કે ઘરેથી નીકળે ડાકોરજીને પાણી પીશ, ઘણા કહે હું બેસીશ નહીં. આ બધી શ્રદ્ધા છે એમની. મને યાદ છે કે એક વૈષ્ણવ આવે છે તો એકાદશીના દિવસે દંડવતી પરિક્રમા કરે છે. એની શ્રદ્ધા છે ને શ્રદ્ધા ક્યારે છે કે સાક્ષાત જગતનો નાથ બેઠો છે ત્યારે. એટલે આપ સૌને રાજા ધીરાજ આપની મનોકામના પૂર્ણ કરે. જય રણછોડ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. પરંતુ અત્યારે જે આ નાદ આપ સાંભળી રહ્યા છો, પાછળ એ જ નાદ અત્યારે મંદિર પરિસરની ગુંજી રહ્યો છે ને એક આહલાદક અત્યારે જે દ્રશ્યો છે અને આ વાતાવરણ છે તેને બનાવી રહ્યું છે. કારણ કે આ ગૂંજ અત્યારે મંદિર પરિસરની ગગનચુંબી ગૂંજ છે અને સાથે જ જે ભક્તિમય માહોલ છે તે અત્યારે એ જ પુરાવા આપી રહ્યા છે કે આસ્થા, ભક્તિ અને સાથે શ્રદ્ધાનો જે ત્રિવેણી સંગમ છે અત્યારે ડાકોર પરિસરમાં જોવા મળી રહ્યો છે. ભગવાન જ્યાં આગળ ભક્તો સાથે પિચકારી ભરી અને જે રંગોની જે જમાવટ ત્યાં આગળ જોવા મળશે અને એ જ ભક્તો અત્યારે એ જ આસ્થા સાથે આવ્યા છે કે આ એ પળ આવે છે જ્યારે ભગવાન સાથે ભક્તો છે તે અત્યારે રમતા હોય છે. આપ જોઈ શકો છો હજુ પણ ભક્તોનો ધસારો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આ મંદિર કે જેને રંગબેરંગી લાઇટોથી પણ અત્યારે શણગારવામાં આવ્યો છે અને વિશેષ અત્યારે લાઇટો છે તે આ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. અનેક રંગબેરંગી લાઇટો કે જેનો શણગાર છે આ મંદિરને કરવામાં આવ્યો છે અને સાથે જ આ રીતે દર વર્ષે ઉજવણી થતી હોય છે અને દર વર્ષે ભાવિક ભક્તોની અંદર આ પ્રમાણેનો જ અત્યારે ઘસારો છે તે જોવા મળી તો આવ્યો છે. જેમ પૂજારીએ કહ્યું કે આજનો દિવસ વિશેષ મહત્વ એટલે ધરાવે છે કારણ કે આજે ભગવાન સ્વયં ભક્તો સાથે છે તે અબિલ ગુલાલ સાથે આ રંગોનું પર્વ, ધૂળેટીનું પર્વ રમશે અને સાથે જ આજના દિવસના અલૌકિક દર્શન છે તે ભક્તોને કરાવશે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કુશાગ્ર ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, ડાકોર.